12 અને 24 કલાકના રૂપમાં સમય. ભાગ 3. આજે આપણે જાણીશું કે સમયને સાચી રીતે કેવી રીતે જોઈ શકાય છે. અરે જીગર, ઉદાસ કેમ છે? કારણ કે આવતીકાલે મારા પિતરાઈ ભાઈની સગાઈ છે અને હું તેમાં નહીં જઈ શકું. કેમ નહીં જઈ શકે? જો તેમની સગાઈનું નિમંત્રણ પત્ર એટલે કે આમંત્રણ કાર્ડ. એમની સગાઈના સમયે હું શાળામાં અભ્યાસ કરતો હોઈશ. બતાવ તો. જો તેમની સગાઈ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી છે અને તે સમયે તો હું શાળામાં જ હોઉં છું. આ કાર્ડમાં તો સાંજે 8 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીનો સમય લખ્યો છે. તને કોણે કહ્યું કે સગાઈ શાળાના સમય દરમિયાન છે? ના, શાળાના સમય દરમિયાન જ છે. ધ્યાનથી જો, સમય સાથે PM લખેલું છે. હા, મેં જોયું છે. PM લખ્યું છે એટલા માટે તો કહી રહી છું કે સગાઈ સાંજે છે. PM નો ઉપયોગ બપોર પહેલાના સમયને દર્શાવવા માટે થાય છે. ના જીગર, PM નું પૂરું નામ થાય છે પોસ્ટ મેરિડિયમ. મેરિડિયમ નો અર્થ થાય છે બપોર અને પોસ્ટ નો અર્થ થાય છે પાછી. એટલે કે PM નો અર્થ થયો બપોર પછી. સાચે? હા, પહેલા મને પણ મૂંઝવણ થતી હતી, પરંતુ જ્યારથી મેં આના પૂરા નામને ધ્યાનમાં રાખવાનું શરૂ કર્યું ત્યારથી મને કોઈ મૂંઝવણ નથી થતી. એમ? એનો અર્થ હું સગાઈમાં જઈ શકું છું? હા, જઈ શકે છે. અને તું પણ AM અને PM નું પૂરું નામ યાદ રાખી લે. અરે હા, PM નું તો મને યાદ રહી ગયું, પોસ્ટ મેરિડિયમ. હવે AM નું જણાવ. AM નું પૂરું નામ છે એન્ટી મેરિડિયમ. મેરિડિયમ તો મને ખબર છે, બપોર. પરંતુ એન્ટી નો અર્થ શું થાય છે? એન્ટી લેટિન ભાષાનો શબ્દ હોય છે જેનો અર્થ થાય છે પહેલા. તેથી એનો અર્થ થયો બપોર પહેલા. હવે સમજી ગયો અને ક્યારેય નહીં ભૂલું. પરંતુ સૌથી સારું એ છે કે હું સગાઈમાં જઈ શકીશ. કેવો રહ્યો સગાઈનો કાર્યક્રમ? ખૂબ સરસ રહ્યો. અને ત્યાંથી હું તારા માટે એક સમયને સંબંધિત કોયડો પણ લાવ્યો છું. તને ખૂબ મજા આવશે. તું કહે તો કોયડો પૂછું? પૂછ. મારા પિતરાઈ ભાઈની સગાઈમાં ગામડેથી મારા કાકાને પણ આવવાનું હતું, પરંતુ તે ના આવી શક્યા. કેમ ના આવી શક્યા? એ જ તો કોયડો છે. આગળ સાંભળ. તેમની ટ્રેનની ટિકિટમાં સમય લખ્યો હતો 5:20. તેઓ રેલવે સ્ટેશને સાંજના 5 વાગ્યે જ પહોંચી ગયા હતા, પણ તે રાહ જોતા જ રહી ગયા. ટ્રેન આવી જ નહીં. જ્યારે તેમણે ત્યાં જાણવાની કોશિશ કરી તો ખબર પડી કે ટ્રેન પહેલા જ નીકળી ગઈ. આ રીતે તેઓ ના આવી શક્યા. અરે, આ તો ખૂબ ખરાબ થયું તેમની સાથે. પરંતુ આમાં કોયડો શું છે? કોયડો એ છે કે તેઓ ટિકિટમાં આપેલા સમયની પહેલા જ સ્ટેશન પર પહોંચી ગયા હતા. ટ્રેન તેમની સામેથી ગઈ જ નથી. તો પછી તેમની ટ્રેન કેવી રીતે ચૂકી ગયા? ઠીક છે, જરા મને બતાવ તો તેમની ટિકિટમાં કયો સમય લખ્યો હતો? તેમની ટિકિટમાં લખ્યું હતું 5:20. એ તો બરાબર છે, પરંતુ સમયની પછી શું લખ્યું હતું? AM કે PM? એવું તો કઈ લખ્યું જ ન હતું. ફક્ત 5:20 લખ્યું હતું. આનો અર્થ આ સમય 24 કલાક પ્રમાણે લખેલો છે. અને 24 કલાક પ્રમાણે જો 5:20 લખ્યું હોય તો તેનો અર્થ થયો કે તેમની ટ્રેનનો સમય સવારે 5:20 હતો, પરંતુ તેઓ સાંજના 5:20 પહોંચ્યા અને ટ્રેન તો સવારે જ નીકળી ગઈ હતી. એટલે તેમની ટ્રેન છૂટી ગઈ. એકદમ સાચું. મને ખબર હતી કે તું જ આ કોયડાને ઉકેલી શકે છે. પરંતુ આ ઘટનાથી એ સમજાયું કે સમય જોતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે કયા પ્રકારે લખેલો છે. વંદનાએ એકદમ સાચું કહ્યું. સમય જોતા પહેલા એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તે 12 કલાક પ્રમાણે દર્શાવેલ છે કે 24 કલાક પ્રમાણે. AM ને બપોર પહેલાના સમય માટે અને PM ને બપોર પછીના સમય માટે ઉપયોગમાં લેવામાં આવે છે.